બાળકના મિત્રો મજામાં ને? તો આપણા ઘરમાં એવી છે ખુશખબરી, મોટામાં મોટી ખુશખબરી. શું કામ ખબર છે? અમારા માયનું બેનનું છે ને આરટીના ફોર્મમાં સિલેક્શન થઈ ગયું છે, સ્કૂલમાં નામ આવી ગયું છે. બેસ્ટ સ્કૂલ છે જામનગરમાં, મોટામાં મોટી સ્કૂલ છે. હવે સ્કૂલ કઈ છે એ તમને હું કાલે રૂબરૂ લઈ જાય સ્કૂલે. કાલે કહીશ એનું નામ તમને, રૂબરૂ સ્કૂલે લઈને તમને દેખાય સ્કૂલ કઈ છે. મોટી સ્કૂલ છે જામનગરમાં પહેલા નંબરની સ્કૂલ છે. સારું, મોદીજીના લીધે મારી માયનું ભણી શકશે પ્રાઇવેટ સ્કૂલમાં, કે આગળ વધશે કંઈક સારું. ને ઇંગ્લિશ મીડિયમમાં આવ્યું છે, મેં ઇંગ્લિશ મીડિયમમાં નખાયું હતું ફોર્મમાં. અને અત્યારે અમે જઈએ છીએ દરગાહે. કઈ દરગાહે જાય છીએ તમે વિડીયો આગળ જુઓ તમને ખબર પડશે. આ અમારા મદીના બેન જે આખો દિવસ રોતા જોઈ. માયનું ખુશ છો? મોટી સ્કૂલમાં જઈશ, ભણીશ, નવા ફ્રેન્ડ સર્કલ બનશે, યુનિફોર્મ, બૂટ, ચોપડા ભણીશ તો બધું લઈ દઈશ. ભણીશ મમ્મી હું ભણીશ, આગળ વધીશ, નોકરી કરીશ એમ છે ને? ભણીશ કે નહીં ભણ હાથે ના ગઈ. તમે બધા દુઆ કરજો કે માયનું ભણી ગણીને આગળ વધે. લીધું છે ને હવે થઈ ગયા છે ને માયનું બેન આવી ગયા. આપણે જઈએ છીએ હવે દરગાહે. ઘર લીધું છે તો કોકને આઈડિયો તો આવતો હશે કઈ દરગાહે જાય છે. કા દરગાહે પહોંચી ગયા. આ છે ગેબનસાની દરગાહ. કા માયનું માં ગઈ હું તો અંદર જાય છે. હાલો તમે દુઆ સલામ કરો. કરી લીધું, ઘરે જાય છે આપણે. શાંતિ એટલે એવી શાંતિ જરી વાત જવા દે. મસ્ત મસ્ત ફ્રેશ વડાપાઉં ખાવા. એક અડધો વડાપાઉં માયનું ખાય છે. આવી ગયો છો છે અમારો વડાપાઉં ખાય છે. કામ બધું ટેસ્ટ કર, ભરાઈ ગયો ને તારો પેટ. ટેસ્ટ કરો કેવો વડાપાઉં છે. બહુ મસ્ત છે. એના સાથે મરચા. ઉપર જાય છે અમે. ચંપલ મેં નથી પહેર્યા, મેં ખુલ્લા પગે ગઈ હતી દરગાહે. કા થાકી ગયા કા બધું લઈ જવાના છે. બધા ડોક્યુમેન્ટ ભેગા કરો છો, અલગ થેલીમાં નાખું છું કે સવારે નીકળવાનું જ રહીએ આપણે. બપોરે ભૂખ તો લાગે, આ બધું રાંધવાની તૈયારી છે. તો તમે ગેસ કરો કે હું શું બનાવું છું. આ બધું બનાવું છું, જો બની જાય ને પછી તમને કહું મેં શું બનાવું છું. અલગ નહોતી રાંધવાની, તો રાંધવું તો ભરે, જમાડું તો ભરે જ. છોકરીઓને ભૂખે ભૂખું તો રહેવાય નહીં ભાઈ. પેટ માટે થઈને તો કરી છીએ. હવે પેટ જ ભૂખો રહીએ તો ખાવા પીવાનું શું મતલબ, કમાવાનું શું મતલબ. હાથમાં બાજરાનો રોટલો છે, કેવો ગોલ 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 છે. એક રોટલો બને છે અને એક રોટલો હાથમાં જ છે. હું શું બનાવું છું ખબર છે? બાજરાના રોટલો ને જોવો ને આગળ તમને હમણાં કહું, ખાલી વિડીયો જોવો ને તમે આગળ. જો તેલ નાખી દીધું છે કढ़ाई. अब इसमें क्या डालेंगे पता है? प्याज डालेंगे, प्याज. डूंगળી નાખશે ભાઈ, ડુંગળી. આ ડુંગળી નાખી આમાં. હવે ના બાજરાનો રોટલો થઈ ગયો છે. બાજરાનો રોટલો મદીના બેન હેરાન કરવા આવી ગયા છે. એમાં નાખ્યા છે આપણે ટમેટા. ડુંગળી પાકે છે અને પછી ટમેટાને પકાવી આપણે. ચટણી ને એવું બધું ધાણા જીરું, મીઠું અને હળદર નાખી દીધી છે. હવે એકદમ એને પકાવશે, હલાવશે. ને આ બાજરાના રોટલાના કટકા કરી નાખ્યા છે. હજી આપણા પાસે છાશ પડી છે, એટલે તમને આટલુંથી ખબર તો પડી ગઈ હશે શું બનાવું છું. બાજરાનું વઘારેલું રોટલું ખબર પડી ગઈ ને હવે. બાજરાનો વઘારેલો રોટલો છાશ વાળો. ચાલો તમે પણ ખાવા બની જાય પછી ખાવા આવી જાજો ભાઈ. નાખી દઈએ હવે. આ ઉબળા નાખું છું, એમાં છાશ છે.
જો છાશ નાખી દીધી આમાં. થોડુંક નાખીશું મીઠું, કેમ કે એમાં મીઠું ઓછું લાગતું હતું. અને હલાવી લેશી આપણે. હવે એમાં આપણે નાખશી બાજરાનું રોટલું છે. બાજરાનો રોટલો નાખશી અને પછી એને એકદમ ઉકળવા દેશી એટલે આપણા બાજરાનો વઘારેલો રોટલો તૈયાર. તમે કેવી રીતે આવી રીતે જ મારી જેમ બનાવો છો કોમેન્ટમાં કહેજો. હું તો આવી રીતે જ પહેલેથી બનાવું છું. હવે એને એકદમ ઉકળવા દેશી આપણે. મદિરા બાજે છે બે. માયનો મદિરા બે બાજે છે જો. બે બેનનો ખાટું મીઠું પ્યાર. એમ નો કરાય. એ મધુ મધુ એમ નો કરાય. મધુ કુલ છે. મધુ આમ જો તો એમ છે. મજામાં બધાને. આ છે મારો કાલનો એટલે સવારનો વિડીયો છે. હું છે ને વિડીયો કેપ્ચર ન કરી શકી કેમ કે એડમિશનની હળિયાપટ્ટીમાં ઓલા કાગળિયા આ કાગળિયા ફોર્મ ભરવામાં એમાં હું છે ને કાંઈ વિડીયો ઉતારી ન શકી. થોડુંક ઉતાર્યું છે. કઈ સ્કૂલમાં આવ્યો છે ખબર છે? માઇનોનો સત્યસાઈ, જામનગરમાં સત્યસાઈ સ્કૂલ છે ને વાલકેશ્વરી પાસે આગળ, ત્યાં આવ્યું છે માઇનોનું સત્યસાઈ સ્કૂલમાં. તો હું તો એડમિશન પણ થઈ ગયું અને 6ઠા મહિનાની 10 તારીખેથી સ્કૂલે જવાનું રહેશે માઇનોને. હું તો એટલી ખુશ છું વાત જવા દો. થેન્ક યુ મોદીજીને. જેટલું થેન્ક યુ કહીને એટલું ઓછું. કેમ કે આપણા જેવા મિડલ ક્લાસ માણસના છોકરાનો એમ તો સરકારીમાંથી ભણીને પણ આપણે આગળ વધી એવું કાંઈ નથી. હું ખુદ સરકારીમાં ભણી છું, પણ બધાના મા બાપના સપના હોય ને કે એના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. અત્યારની જે સુવિધાઓ છે, જે લાભ છે બધું જરે. એવો મારો પણ સપનો હતો જે પૂરું થઈ ગયું. હવે મારી છોકરી ભણે ગણે આગળ વધે. બીજું શું, સારી સ્કૂલમાં નામ આવી ગયો, સત્યસાઈ સ્કૂલમાં નામ આવી ગયો છે મારી છોકરીનું.